કોને ઓટલો ને રોટલો મળે? જે સર્જક હોય. કુંભારને ઘરે કુંતી ત્યાં હતા, પાંડવો અહીંયા આવેલા ગુપ્ત વેશે અને કુંભારને ઘરે ઉતરે. પાંડવો આવે છે અને મને આમ યાદ, કુંભારનું ઘર ભગતનું ઘર ગણાય, ભગતનું ખોડું ગણાય ચોક્કસ. હૈદરાબાદના એક કુંભારની વાત છે, મેં તમને ક્યારેક સંભળાવી છે. એક કુંભાર હતા, વોરા સાહેબ, પ્રજાપતિ કુંભારનું. નાત જાતની વાત નથી કરતો, પણ જેના કંઈક ખાનદાની છે, જેને ઘરે સાધુઓ ઉતારા કરતા હોય, એનો કોઈ પણ સાધુ શું કોઈ પણ આવે, કોઈ ઉતારો ન આપે, કુંભારને ઘરે આવી જાય. અને કુંભારના ઘરે બહુ ચોખ્ખા હોય, બહુ જે માટીને એવી 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 કોમળ બનાવે ને સાહેબ, માટીને ત્યારે ઘાટ ગળાય, એના ઘર બહુ ઉજળા હોય. અને આપણે ત્યાં લગ્ન થાય ત્યારે ચાકડાની પૂજન કર્યા વગર કોઈ